જોજે બેન ને ગળામાં વાગી છે જો આ જુઓ એ લોહી આવ્યું ને ચાલુ એક્ટિવામાં ચેન ખેંચી બોલો અને પલ્સર બાઇક લઈ પણ એમ નહીં હું તો કહું ચેન લઈ જાય એનાથી કોઈ મતલબ નહીં પણ આ છોકરા શું જોડે પડી જાય ચાલુ ગાડીમાં 200 મીટર શેતીમારા મંદિર ના બાજુ હતી સીસીટીવી કેમેરા નહીં બાઈક હતું ઘી ને પલ્સર બાઈક હતું મોટું વધેલું હતું ઘી તો ખરા દર્શક મિત્રો, આ ચોરી કરવા માટે થઈને જે હદ પાર કરી આ વિડીયો દરેક લોકોએ જોવા માટે વિનંતી છે અને આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરવો એ પણ મિત્રો વિનંતી છે. કારણ કે મિત્રો અત્યારે હાલ જે આ એક વિડીયો મારી જોડે આવ્યો, આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો. ખરેખર આ વિડીયો ધ્યાનથી સાંભળજો. વિજાપુર નજીક મિત્રો એક એવી ઘટના બની. આ પરિવાર લોકો બાઇકની અંદર સવાર હતા અને અચાનક જ ચાલુ બાઇકમાં પાછળથી કોઈ ચોર આવે છે અને આ મહિલાના ગળામાં જે સોનાનો દોરો પહેરેલો હતો એ ભાઈ ચાલુ બાઇકની અંદર જ આ દોરો ખેંચ્યો. હવે તમે વિચાર કરો કે આ ચાલુ બાઇકમાં આ પરિવાર પોતાની પત્ની, પતિ અને બાળકો પણ સાથે હતા. આ ચોરી કરવા માટે ભાઈ કેટલી હદ પાર કરી રહ્યા છે. મહિલાના ગળામાંથી જે સોનાનો દોરો ખેંચ્યો એના બાદ મહિલાના ગળામાં થોડા ઘણી ઈજા પણ પહોંચી. ભાઈ આ ચોર જુઓ, ચોરી કરવા માટે કોઈ પરિવારના જીવની પરવા નથી કરતા. અત્યારે હાલ જેમ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એમ ભાઈ ચોર ગેંગની ટુકડીઓ ખૂબ જ એક્ટિવ થઈ રહી છે. એટલા માટે જ કહું છું કે ભાઈ જાગૃત રહો. તમારા મોંઘા ઘરેણા જો તમે પહેરો તો ભાઈ એની સાચવેતી રાખો અને સાવધાન રહો. કારણ કે અત્યારે હાલ ચોરી કરવા માટે કોઈનો જીવ જાય ને એ પણ નથી વિચારતા. પોતાના સ્વાર્થ માટે, પોતાના જે પૈસા કમાવા માટે થઈને આવા મોંઘા ઘરેણા ચોરતા હોય છે, લૂંટફાટ કરતા હોય છે. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો. આ મહિલાને જરૂરથી ન્યાય મળે અને આવી ઘટના ફરીવાર બીજા કોઈ સાથે ન બને. દર્શક મિત્રો, વાત કરીએ કે આ ઘટના ક્યાં બની તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે રણાસર આશ્રમ ચોકડી સધી માતાના મંદિર પાસે આ ઘટના બની છે. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.